अधिकार यात्रा पहला तो केम काढवी पड़ी। मारी આગળના વક્તાઓએ ખૂબ ઊંડાણપૂર્વક ઘણા બધા મુદ્દાઓને આવરી લીધા અને વાત કરી। એક જમાનો એવો હતો કે આ લડાઈ બે પ્રકારની છે, બે વિચારધારા વચ્ચેની છે। લોકશાહીમાં બહુમતી અને લઘુમતી, જે બહુમતી મેળવે એ લોકશાહીમાં સરકાર બનાવે અને સરકાર ચલાવે, ત્યારે બહુમતી અને લઘુમતી વચ્ચેનો ભેદ માટે જે પક્ષો લડી રહ્યા છે એમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે વચ્ચેના આપણી વિચારધારાના ભેદની લડાઈ છે। કારણ કે એ જમાનો એ હતો જ્યારે દેશ આઝાદ થયો, દેશનું બંધારણ ઘડાયું કે આ દેશ કેવી રીતે ચાલવો જોઈએ, લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય। પણ એ લોકો કોણ? તો કે ભારત દેશના એ નાગરિકો, એ નાનામાં નાના નાગરિકો, સમાજના એ પાછળ પડી ગયેલા, રહી ગયેલા, દુખી, ગામડાઓમાં જંગલોમાં રહેનારા, રણોમાં રહેનારા એ સામાન્ય લોકો, એ લોકો માટે જે સરકાર ચાલે એવી સરકાર આવવી જોઈએ।